અંબાજી પહોંચી ગયા છીએ અને ધવલબેનના રેફરન્સમાં ધર્મશાળાનો રૂમ મળી ગયો. એ મેમ્બરશિપ એમના હતી, સુથાર પરિવાર અને મેવાડા પરિવારની ધર્મશાળા. તો સારું એવું મેનેજમેન્ટ, દિવાળીનો ટ્રાફિક પણ છે, તો બીજી હોટલોમાં ફૂલ હાઉસફુલ છે બધી. તો સારું કર્યું મેમ્બરશિપ હતી તો સેટિંગ પડી ગયું અને રૂમ પણ હોટલ જેવા જ છે. દાતાઓ આ બધા સારો રૂમ, સ્પેસ પણ બહુ. અને 4 વાગતામાં જમીન 4 વાગતા ગબ્બર જઈએ. ગબ્બરથી દર્શન કરીને પછી રાત્રે માતાજીના દર્શન કરવા જઈશું. કાળીદાસ મિસ્ત્રી ભવન, વિશ્વકર્મા મેવાડા સુથાર સમાજ. બહુ સારી સગવડ, સ્વચ્છતા પણ સારી, જમવાનું પણ સારું ને રૂમ પણ સારા. અને અત્યારે વાગ્યા છે 3 અને હવે નીકળી ગબ્બર ચડવા માટે. તો ટ્રાફિક ઓછો થઈ ગયો. તરુણભાઈ ત્યાં હતા દર્શન કરવા, તો કે ટ્રાફિક ઓછો, તમે આવી જાઓ. એક આ સારા એવા નાગરવેલ જેવું પત્તા બહુ મોટા છે, પણ ખબર નહીં શાના વેલા છે. પણ પામના ઝાડને આખા બધા વીંટે રહી ગયા. શાના વેલા છે એ કહેજો તમે કમેન્ટ કરીને. બહુ મોટા પત્તા, જગ્યા સારી એવી. અંબાજી ગેટના પહેલા જ છે. અત્યારે જઈએ ધર્મશાળામાંથી ગબ્બર. અડધા ચડવા ગયા, અડધા રૂપિયામાં ગયા, એટલે જેના જેવી કેપેસિટી. તારા રોપવેમાં જવાનું, ઓવર રોપવેમાં અને બીજા બધા રોપવેમાં ક્યાં સુડિયોથી અંબાજી પહોંચી ગયા એ ગબ્બરે. ઉડાન ખટોલા, ધરતીકડ ઉડાન ખટોલા લઈ લઈશું. રિટર્નમાં બધા સીડીઓ ઉતારવાનું પ્લાનિંગ. બહુ ટ્રાફિક, પાર્કિંગમાં એક ગાડી જગ્યા મળી ગઈ. ગબ્બરના પગથિયા એથી ચાલુ થાય. વેટિંગમાં બેઠા છીએ. વેટિંગ જો સમૂહ લગ્નમાં આવ્યા ને એવું લાગે. ખુરશી બદલતા જવાનું, લગભગ 1.5 કલાક કે રોપવેમાં નંબર આવતા પછી રોપવેમાં બેસવા મળશે. બેસી જજો લાઈનમાં જમવા. ડીશો લઈને બેસી ગયા, જમવા બેઠો. ઉડાન ખટોલા માટેની લાઈનો. પાંચમા નંબરની લાઈનમાં બેસાતા નીકળો. 5મા નંબરની લાઈનમાં બેસી જાય. ઉડાન ખટોલા હવા નંબર આવ્યો ટિકિટ માટે. આ ચાર્જ નોર્મલ ટિકિટ જીએસટી 125 રૂપિયા. આવવા જવા માટે 125 રૂપિયા. રોપવેનો નજારો જુઓ. ટીચર બીવાય. આઈ જી ડાલું. લાઈનમાં બહુ લાઈન જો. રોપવેમાં ભરાઈ. રોપવેમાં નીચે ઉતરવા માટે લાઈન જો.
બસ બસ પતી ગઈ ગુડી ડેલુ રોપે માં બેઠી જય અંબે માત કી આ જો વિંગલ આંટી તૂટી ગયું જલ્દી જો નીચે તૂટી ગયું જો એ જે ક્રેક આયો મોટો ક્રેક આયો નીચે ન જાઓ જો 6 વાગી ગયા 6 વાગે ગબ્બરથી નીચે ઉતરી ગયા હવે અંબાજી માતા મંદિરે દર્શન કરવા જઈએ જય અંબે જય અંબે રોપવે વિધાઉટ ચક્કર પૂરી કરી બહુ બીક લાગતી હતી અમને આમ છેલ્લી વાર પહેલી વાર